જતી કટિંગ કરાવી મસ્ત સેટિંગ. હા યા ભાઈ સોય આવી ગયો કદાચ જેવો તો હું ને જો ને એમિસ કાકા જમનું ગોડી. યુટ્યુબ ફેમિલી, તો ફરી એક મારા નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મસ્ત જો સવાર પડી ગઈ અને પહેલાં આપણે બ્લોગ શરૂ કર્યો તો સૌથી પહેલાં બધા મિત્રોને જય માતાજી, જય મેલડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. જય માતાજી, જય દ્વારકાધીશ. કન્ટિન્યુ બને રહેજો મિત્રો આજના વિડીયો. અને કાલનું થંબનેલ તમે જોઈ દઉં કે બ્લોગ બંધ કરવાના મિત્રો. તો આવશે કાયદેસર. પ્રભુની જય માતાજી. જય માતાજી. ખાસ નવું ટ્રેક્ટર લાય ગ્રીસ કાકોની ત્યાં જવાનું. ચલો બતાવું છું એવું ટ્રેક્ટર લાય એ તો આપણે ત્યાં જઈને ખાવું પડે મિત્રો. જો ગાઈસ ખાલી જોમ્બો એટલો પડજો ને કે વાત ના થાય. ઉપર પણ એટલો આવી જો ફૂલ જ જાંબા અહીંયા પણ એટલા પડજો. નવું ટ્રેક્ટર જોઈને બહુ બી સારી. નવું એ નવું કહેવાય ભલે જૂનું હોય તો. કઈ આવું ટ્રેક્ટર લાયા ફાર્મટેક જેવું. અત્યારે તો શેરવાનું પણ ચાલુ થઈ ગયું અહીંયા. બાકી તો એવડી ગાડી બહુ દિવસ પછી આવે કેટલા દાડા થઈ ગયા ખબર? પાછા દાડા થઈ ગયા અહીંયા આવું ટ્રેક્ટર. કદાચ જેવું તો હું ને જો ને એમિસ કાકા જમનું ગોડી આવું ગોઠે અરે આ ઇકાન અહીં મારવાનું. મોદી બીજું કોક નામ હતું તાર નામ હું તો ગાઈસ ટ્રેક્ટર તો હેડીઓમાં આપણે પણ આમ જઈશું ઘેર. ખાસ તો મિત્રો યાર ટ્રેક્ટર લઈને આવ્યા હતા ને તો આપણે એવું કહ્યું હતું પેડા લેવા આવ્યા હતા. પેડા લઈને આવ્યા હતા ને તો ખાસ તો ચલો જઈએ ત્યાં ઘેર. કામ કશું હોય નહીં મિત્રો ઘેર આપણે કામ હોય. જંબુડા જોરદાર પડે જો બહુ જંબુડા પડે વાત જ ના થાય. જીન ખાવા હોય આવી જજો આપણા ત્યાં. બહુ જંબુ પડે ના જોજો જઈશું જો ખાસ ટોટા લોબા કરવા માટે. ત્યાં ટ્રેક્ટર આવ્યું હતું ત્યાં જયા હતા અને એવું કહ્યું હતું ને અત્યારે તો થઈ ગયા હોત મિત્રો. આજે ચાલુ કરવા ના લાય ગાળવાનું ચાલુ કરી દઈએ મિત્રો આજે. કારણ કે વરસાદ પણ નહીં આવતો ને આમાં ફરી કરવાનો ટાઈમ પણ થઈ ગયો એટલા માટે. જે મિત્રો અહીંયા જો આ બાજુ ક્લેમ્પ આવે અહીંયા ક્લેમ્પ પાટના આમ કરી દઈએ ને એટલા પાઇપ લાગી જાય. તમે બતાવજો એટલે કંઈ જો કે આ બે સાઈડ એક ના હોવો જોઈએ મિત્રો. બે સાઈડ ક્લેમ્પ ના હોવો જોઈએ નખ ના લાગે માટે આપણે પેલો ભાગ આ બાજુ લાવી મિત્રો ફેવરી નાખશું પાઇપ. આવો ભાગ જુઓ અને એક આવો ભાગ અને અહીંયા ક્લેમ્પ આવે. જો કે તમને બતાવું લગાવી જો આટલા લગાવી દેવાની નહીં. આરતી ફેમિલી ક્લેમ્પ આવે જુઓ અને આ ક્લેમ્પ પણ આપણે આમ લગાવી દેવાનું એટલે અહીંયા ફિટ થઈ ગયું. અહીંયા પાણી ના નીકળામાં તો એવી રીતના આપણે પહેલા નંબરે પાઇપો લગાવી દેવું ઠેઠ ઊંધી મિત્રો. આખી આમ લાઈન ઠેઠ ઊંધી. પછી આપણે ટોટા લોબા કરીશું મિત્રો. શું કહેવું નહીં અહીંયા જો નહીં લગાવીને બતાવી હું તો બતાવી દઉં ને આટલા મિત્રો જો આ ક્લેમ્પ પણ હવરો હોજો. આ ક્લેમ્પ રહે ને મિત્રો એને આવા જે હવરો જોવો જો આટલા આમ લગાવી દેવાનું થઈ ગયો ને બરાબર નહીં. આખી લાઈનમાં આપણે લગાવી દીધી જો ઠેઠુંથી. જો કે આ ક્લેમ્પ લગાવી દીધા અને એવી રીતે પાઇપો બધી લોબી કરી નાખી. તો આપણે આમ કરીશું મિત્રો ખાસ ટોટા લોબા. અને ટોટા પણ એ રીતના બે હારવાના આવી મિત્રો જો બતાવું તમને આવી રહ્યો જો કોપ. જે મિત્રો અહીંયા કોપ ચાલુ કરવું હોય તો ઓમ કરવું પડે અને આમ બંધ થઈ જાય. અને આ રહ્યું ને એ ખાસ મિત્રો અહીંયા પેલું ટોટો લગાવી દેવાનું એટલે પાણી અહીંયાથી મિત્રો જતરાયો ટોટામાં મિત્રો. અહીંયા ટોટો લાવો નહીં કરી લો જો કે એ તો તમને પાણી ચાલુ કરીએ મિત્રો તાને બતાવીશું. ગોળ ગોળ અહીંયા પણ બંધેલી છે દોરી અને અહીંયા પણ બંધેલી કત્તે ફેદાય નહીં. અને આ એક ખન મિત્રો એક દોરી એટલે ફેદાઈ ગયો હતો. કેટલા હતું દઈ અહીંયા આથી મિત્રો એક જણને લઈને જવાનું એક જણનું કિલ્લા એટલા મિત્રો અહીંયા કલર મારેલો હતા તાય નહીં ને ત્રીજો નંબરનું કલર પણ મારેલો મિત્રો. જેના કારણે ટોટો ના બદલાઈ જાય એટલા માટે 3 નંબર પાડેલા છે. એવી રીતે 2 ટોટા લોબા કરે હું પહેલો નંબર બીજો નંબર ના ત્રીજો નંબર આવે. જો મિત્રો હાથના લગાવવાનું કંઈ બતાવશે તમને એટલા વાટા મારી દેવાના પછી જોઈને
આમ બંધ થાય અને આમ સીધો કરે એટલે ચાલુ થાય. ટ્રેક્ટર લઈ આવું જત રે ઘેર ઘેર કરીને જ આવ્યા મુહૂર્ત તો ઉમિયા માતાએ કરવું પડે ને એટલે જો ભાઈ હાઈની કાપવાની સિસ્ટમ થઈ ગયો. એટલે બહુ હા ઓ જાણે ને પેલા અમી તોર હતો ને હાર્દિકભાઈની ત્યાંથી લઈ ફરજો લાવતો ખબર એક ફરમ ખાસ બધા લાવી દઉં. હા સી મિત્રો ચેલા છે 34 40 જેવા છે. બહુ પણ વજન લાગો એ આમ આપણે નાખીશું. બહુ મિત્રો વજન લાગો વાત ના થાય જો ખાલી ખાસી આવીને વાટી દીધું તો આવી રહ્યું ને એમાં મિત્રો આવું નહીં લગાવવાનું મિત્રો એમાં ડટ્ટીમાં પેલો ફુવારો આવે ને એ લગાવવાનું બતાવું તમને. કોણ અલગ કારીગર માં આપવા એ મિત્રો એના માટે લગાવવા માટે અને હરિયાણા કારીગર અમે નૈમેશને બે આવી મિત્રો. બાકી તો વરસાદ આવી ગયો મિત્રો તો આ બધું કામ ના કરવું પડે. વરસાદ ના આવે ને એટલા માટે. વરસાદ આવે કે નહીં આવે બધું નહીં આવે લાગતું જ નહીં ને વરસાદ આવે કાનો પપ્પા જમા પપ્પા લઈને આવી ગયા ફુવારા અને પણ ફેમિલી જો દોરી બંધેલી હતી 2 દોરી કાપણો પણ આપીના જોથી પેલું કપાઈ ના જાય બસ કઈ વાદળી છે ને અને પાણી તો ડટ્ટો અલગ અલગ આવી જો વાદળી બીજા કલરની લાલ કલરની સિંકની કલરની એટલા કલરની દરેક કલરના મિત્રો ફુવારા છે. કારણ કે બધા વેલા લાવે મોડા લાવે ચેતના બી હારો ને તમને બતાવું ચાલો. હા મિત્રો જો આ ફુવારો અહીંયા લગાવી દેવાનું અહીંયા કોનું આવે અંદર અને અહીંયા મિત્રો લગાવી દેવાનું જો આપણા ફીટ લગાવવાનું એટલે નહીં હરી ના શકે. અને અહીંયા જે નીચેલો ભાગ ને મિત્રો આ જુઓ ડટ્ટી અહીંયા લગાવી દેવાનું આપણે ફિટિંગ થઈ ગયું મિત્રો. અહીંયા જો મરચું મિત્રો મસ્ત એક નંબર વાત ના થયું જો માટી દોતી ગરમ લાઈ થઈ ગઈ જો મિત્રો વધેલો સામાન અહીંયા મેળી જાય કોપને એવું હોય બધું તો આપણે જઈશું અમે ઘેર મિત્રો. બાજરીના રોટલા શાકો ને ચોરીનો ને બટાકા. ચલો ફેમિલી જમી લઈએ ત્યાં ઘેર આવી ગયા બસ પછી કામ કરી મિત્રો પણ મજા આવી છે તમને પણ મજા આવે છે વિડીયો જોવાની કારણ કે બહુ દિવસ પછી આપણે બતાવીએ એટલે વાત અલગ બની જાય. અરે જાડે તો ફેમિલી જો ફાઇનલી આપણે અહીંયા થઈ ગયા અત્યારે જઈ રહ્યા ફાઇનલી આજે હેર કટિંગ કરાવવા મિત્રો સેટિંગ કરાવવા નહીં મિસને હેર કટિંગ કરવાનું માં સેટિંગ કરવાનું ખાલી ટેનપુર પણ જઈએ અને આંબલિયારા પણ જઈએ તો પણ જવાનું છે જો જવાય તો મિત્રો આપણે તો આંબલિયારા બહાર કપાઈ આવી કારણ કે ત્યાં મિત્રો હે ને બહુ એક નંબર કટિંગ કરી એટલા માટે જો ભાઈ ગાય ભાઈજી ભાઈ જો ભાઈ સહી હતી તો નહીં ખાસ પેટ્રોલ પૂરાઈ ગયો. આ સગવડ મસ્ત હોય પેટ્રોલ પંપ કહેવાય ને વાત ના થઈ કારણ કે ઠંડુ પાણી એક નંબર મળી જાય. પાણી મસ્ત મળી જાય પેટ્રોલ પંપે. આવી મિલ ડન આવી જગ્યા જો ફેમિલી ફાઇનલી પહોંચી ગયા ને અહીંયાથી આપણે હેર કટિંગ કરાવવાનું ઉપર બારથી તો આ જામ અમે તો આંબલી વાળા જો સીધી છે કઈ અત્યારે મસ્ત જીરો કટ કરાવી દઈએ મસ્ત જીરો કટ કરાવી દઈએ એક નંબર વાત ના થાય બહુ જોરદાર મિત્રો જો નજારો થઈ જાય તો વાત ના થાય ફેમિલી કપાવાના જો મસ્ત જો ફેમિલી આવી જતી કટિંગ કરાવી મસ્ત સેટિંગ હા ભાઈ ના બ્લોગમાં આવું તો મિત્રો લઈ લીધું એક ફેન હોય નું તો મિત્રો અહીંયા ભાઈઓ મળી જતા આપણે જાત્રાલથી ખાલી અને એવું કહે બાકી તો હેર કટિંગ પણ કરી દીધું મળશું નવા વિડીયોમાં કોઈક દિવસ જય માતાજી.
તો ફેમિલી અહીંયા આવ્યા હતા અને અહીંયા બે ભાઈ મળી ગયા હતા જે હમણાં વિડીયોમાં આવું હતું તો વિડીયોમાં લઈ લીધા હમણાં બાકી તો અમે જઈએ 11 મિત્રો ખાસ આપણા ભાઈબંધ હતા સબસ્ક્રાઈબર પણ હતા મિત્રો વિડીયો જોતા હતા એટલા માટે મિત્રો આપણને ભાઈ આપણે વિડીયો જોવા તેને પણ અહીંયા મળી લીધું તમે પણ આવી જાઓ એવું કહે જો જ્યારે નહીં મોડું છે જો ફેમિલી અહીંયા ભાવ ઉભર્યા અને એવું કહે બાકી તો અમે જઈએ 11 મિત્રો કારણ કે ખૂબ રાખા મિત્રો વિડીયો બનાવવા માટે એટલે તાત્કાલિક આપણે ઉભા એવું આટલા ગી રાખ્યું નહીં મિત્રો ક્યારે કોઈના માટે આપણે એવું નહીં કે વિડીયો ચાલી એટલે આપણે કોઈને મળીએ ના મિત્રો જે પણ વિડીયોમાં આવવાનું ક્યાં મિત્રો ઇન્ડિયલથી આપણે વિડીયોમાં લઈ જાય જે દિલથી આવવાનું કે એ હમણાં મિત્રો એવું નહીં કે આપણે ખુદ હમણાં વિડીયોમાં લઈ લઈએ તો કેવું નહીં 8 વાગી જવા છતાં પણ હજુ દિવસ હાથ નહીં આપણે દૂધ ભરા પણ નહીં જમે 8 વાગી જાવ વિચાર તો કરો આજે કંઈક વાતાવરણ અલગ એટલા માટે અંધારું વાત નહીં ફરવાનું મોઢા પરવાનું એટલે 8 વાગી જવા આવ્યો પર 8 વાગ્યામાં ખાલી 20 જ મિનિટ વાર હોય તો હવે પણ મિત્રો અંધારું નહીં પડે વિચાર તો કરો નવા તો આપણે જઈએ મિત્રો દૂધ ભરવા માટે આઈને મળી લે એવું કેવું નહીં જો ફેમિલી અત્યારે તો આપણે ઘેર પણ આવી ગયા જમવાનું બંધ બની કોણ બોલો છો કોણ એ તો લે જૂના ક્રિએટર નહીં ને એટલા ભીંડીનું શાક સમજો ભાજીના રોટલા જો બધા બેસી ગયા તો જમી લઈએ જરા મિત્રો છે જમી પણ લીધું અને આજનો વિલોગ અહીંયાથી આપણે પૂરો કરીએ છીએ તો આજનો વિલોગ તમને કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ કરજો બાકી તો મળશું કાલે તમને નવા વિડીયોમાં એક નવા ઉમંગ નવા વિચાર નવા ટેલેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મેળીમાં જય દ્વારકાધીશ બાય બાય ગુડ નાઇટ જય મેળીમાં બરોબર ના કાર જેવા શ્યામ તો શ્યામ ના કરો અલગ અલગ એટલા માટે મિત્રો શ્યામ કરે ને તો શ્યામ હરખા લાગે ભાઈ એટલા માટે કયા માટે